નમસ્કાર મિત્રો, ગોપાલ ઇટાલિયાના નિવેદનોને લઈ આપણે અનેકવાર ચર્ચા કરતા હોઈએ છીએ, પરંતુ આજે ગોપાલ ઇટાલિયાએ ઓવારણા લીધા છે. જી હા, આપ ઉમેદવારની મર્દાનગીને લઈને વાત કરવામાં આવી રહી છે અને બીજી તરફ એ જ ઉમેદવારના ઓવારણા પણ લેવામાં આવી રહ્યા છે. હવે આનું કારણ શું છે? તો જે ઘણા સમયથી ચાલી રહ્યું છે, જે ઉમેદવારો ફોર્મ પાછા ખેંચી રહ્યા હતા, ગઈકાલે ખેર એની છેલ્લી તારીખ હતી. હવે તો કાંઈ ઊંચું નીચું થશે નહીં, ડેટા પણ જાહેર થઈ ગયો છે, પરંતુ ગઈકાલનો દિવસ, એના પહેલાના દિવસો વિપક્ષ માટે ખૂબ જોવા જઈએ તો આકરા હતા, કારણ કે એમના ઉમેદવારો છે એ ફોર્મ પાછા ખેંચી રહ્યા હતા અને આક્ષેપ ભારતીય જનતા પાર્ટી પર મૂકી રહ્યા હતા કે અમારા જે ઉમેદવારો છે એને ડરાવવામાં આવી રહ્યા, ધમકાવવામાં આવી રહ્યા છે, ખરીદવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પરંતુ આમાંથી આમ આદમી પાર્ટીના એક ઉમેદવારને ફોર્મ પરત ખેંચાવડાવવા માટે ગોપાલ ઇટાલિયાએ એવું કહ્યું કે ગુંડા મોકલવામાં આવ્યા હતા અને એને લઈને જ એક આમ આદમી પાર્ટીના નેતાએ ખૂબ મર્દાનગીવાળું કામ કર્યું છે. એ નેતાઓના સામા પવને ચાલ્યા છે અને સાથે જ એ ઉમેદવારનું ફોર્મ પાછું નથી ખેંચાવા દીધું. અને આ બધાને લઈ અને હિન્દી ફિલ્મ જેવો માહોલ થઈ ગયો હતો એવું ગોપાલ ઇટાલિયાનું કહેવું છે. વધારે આમાં ગોપાલ ઇટાલિયાએ શું ઓવારણા લેતા કીધું છે તમે જ સાંભળી લો. આગેવાન ભાઈ શ્રી દેવેન્દ્રભાઈ સોલંકી, એમણે ગઈકાલે જે કામ કર્યું લગભગ બધાએ જોયું હશે. જોયું કે નહીં? દેવેન્દ્રભાઈએ જે મર્દાનગી વાળું કામ કરી બતાવ્યું છે, મને એવું લાગે 60% ચૂંટણીથી કાલ જ જીતી ગયા. ઉમેદવારને બચાવી લીધો. ભાજપની આખી ગુંડાઓની ટોળકી પાછળ પડી હતી. કયું ગામ છે? ગોરખમટી. એના ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચવા માટે ગુંડા મોકલ્યા અને દેવેન્દ્રભાઈ ફોર્મ પાછું ન ખેંચાય એના માટે મહેનત કરી. હિન્દી ફિલ્મમાં ગુંડા અને હીરોનો જે આખી હામહામી હબાહબી બોલતો ને એના કરતા વધારે હબાહબી કાલ બોલી. હિન્દી ફિલ્મ જેવો સીન થઈ ગયો. ગાડીઓ આમ દોડે, માણસો આમ દોડે, કેમેરા વાળા. ધન્યવાદ છે અમારા દેવેન્દ્રભાઈ સોલંકી ની. ઉમેદવાર ક્યાં ગયા છે? ટકી ગયા. તમને ભાઈ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમને ભાઈ જોરદાર તાળીઓ બજાવો. આપણે સાંભળ્યા વસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને, જેમણે એમના જ પક્ષના ઉમેદવારો છે એના ઓવારણા લીધા છે, જનસભાનું આયોજન કર્યું હતું, ત્યાં જઈને વાતો પણ કરી છે. પરંતુ આને લઈ અને જે ઉમેદવારોના ફોર્મ ખેંચાવી રહ્યા હતા એને લઈને પણ વાત કરવામાં આવી હતી. ગોપાલ ઇટાલિયાએ ઉમેદવારને ખૂબ શાબાશી આપી છે અને સાથે જ એવું પણ કહ્યું છે કે તમે સાચા પક્ષ માટે લડી રહ્યા છો, આવી વાત પણ અહીંયા કરવામાં આવી છે. પરંતુ 26 તારીખે મતદાન છે, 28 તારીખે એનું રિઝલ્ટ છે અને આ બધાની વચ્ચે આ બધી જ વસ્તુઓ થઈ રહી છે. ગોપાલ ઇટાલિયાને આપણે છેલ્લા ઘણા સમયથી સાંભળી રહ્યા છે. એ આમ આદમી પાર્ટીને લઈને ઘણીવાર બોલ્યા છે, સાથે જ ભારતીય જનતા પાર્ટીને લઈને વિરોધમાં બોલતા હોય છે અને તેમજ એવું પણ કહેતા હોય છે કે ઝાડુ ફરશે. એટલે હવે જોવું રહ્યું કે આ બધા નિવેદનોથી કેટલો ફરક પડે છે. 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું ઝાડુ ફરે છે કે કેમ? કારણ કે એક વાત તમને ન ખબર હોય તો કહું કે આમ આદમી પાર્ટીનો ઉદય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી જ થયો હતો, સુરતથી જ થયો હતો. ત્યારબાદ ગોપાલ ઇટાલિયા જીત્યા, અહેમદ ખવાત જીત્યા અને આ બધા ધારાસભ્યો બન્યા, પરંતુ એમનો ઉદય એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ હતો. એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં હવે એ કઈ રીતે પરફોર્મન્સ બતાવે છે એ જોવું રહ્યું. તમારું શું માનવું છે કોમેન્ટ ચોક્કસથી કરજો. એ પહેલાં ગુજરાત તકની ટીમ તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે, તમારા મૂડ જાણવાનો પ્રયત્ન કરી રહી છે, તમારા લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે. ફેવરિટ પક્ષ, ફેવરિટ નેતા, તમારા પ્રશ્નો, બધી જ વસ્તુઓ જાણવાનો પ્રયત્ન કરી રહી છે. એટલે ગુજરાત તકને સહયોગ કરો. યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ધન્યવાદ.